ભાવનગરના રાજા તખ્તસિંહજીના સમર્પણની આજે વાત કરવી છે. ભાલના ગાફ ગામની આ વાત છે. ગાફ ગામમાં ચુડાસમાનું રાજ છે. કોઈ પ્રસંગથી ગાફ ગામમાં બધા રજવાડાઓના રાજાને આમંત્રણ આપવામાં આવે છે. ગાફ ગામમાં ભાવનગરના રાજા પણ આવવાના છે. ભાવનગરની એક દરજીની દીકરી ગાફમાં સાસરે છે. એને ખબર પડે છે કે ભાવનગરના રાજા પણ આવવાના છે. ત્યાં તો આ દીકરી ખુશ થઈ જાય છે. આ દીકરી એટલી હરખમાં આવી ગઈ કે એના દેરાણી જેઠાણી નણંદ બધાને એમ કહેવા લાગી કે આપણા ગામમાં મારો બાપ આવવાનો છે, 1800 પાદરનો ધણી આવવાનો છે. અહીંયા જે મહારાજાઓ આવવાના છે ને એમાંથી અમારા ભાવનગરના બાપુ છે ને એ સૌથી મોટા રાજા છે. આ દીકરીને તો ક્યાંય હરખ નથી સમાતો હો. રાજા મહારાજાના સામૈયા કરવામાં આવ્યા. એમ કહેવાય કે રાજા મહારાજાઓના ગાફ ગામના પાદરમાં ધામધૂમથી સામૈયા થયા છે. અબીલ ગુલાલ ઉડે છે. ગાફ ગામની બહેનો દીકરીઓ ગીતો ગાતી ગાતી રાજા મહારાજાના સામૈયા કરવા જાય છે. બધા રાજા મહારાજાઓ આવ્યા છે. કોઈ ઘોડી પર છે તો કોઈ હાથીની અંબાડી પર છે. આ દરજીની દીકરીની નણંદ પૂછે છે કે ભાભી, તમે 3 દિવસથી કહો છો કે મારો બાપ આવવાનો છે, 1800 પાદરનો ધણી આવવાનો છે, આમાંથી તમારો બાપ કયો છે? એટલે દીકરી જવાબ આપે છે કે હાથીની અંબાડી ઉપર જે બેઠા છે ને ઈ મારા બાપુ છે, મહારાજ તખ્તસિંહજી છે. મહારાજ તખ્તસિંહજીની સામે દીકરીની નણંદ જોવે છે. તેને જોઈને નણંદ હસવા લાગી. દીકરી પૂછે છે, કેમ બેનમાં હસો છો? ત્યારે દીકરીની નણંદે દીકરીને મેણું માર્યું કે આ તારો બાપ છે જેના અંગ ઉપર એક ઘરેણું નથી, ભાવનગરના રાજને શોભે એવો શણગાર નથી, આ મોટો રાજા હોય એવું લાગતું તો નથી, આ તારો બાપ? પણ કહેવાય છે ને કે એક દીકરી બધું સહન કરી શકે પણ એના પિયરનું મેણું ક્યારેય સહન ના કરી શકે. દીકરીને પિયરનું એવું મેણું લાગ્યું જાણે તેનું કાળજું કોરાઈ ગયું હોય. દીકરીની આંખમાંથી આંસુ આવી ગયા. દીકરી ત્યાં જ ઊભી રહી ગઈ અને સામૈયા આગળ નીકળી ગયા. ભાવનગરના રાજાના દીવાન કોઈ કામ અંગે પાછળ રહી ગયા હતા. દીકરી તેને જોઈ ગઈ અને તેને ઓળખી ગઈ. આગેથી દીકરીએ ઓવારણા લીધા, ખમ્મા ગણી બાપુને. દીવાન કહે છે, બેટા તે મને બાપુ કીધું? તો તું ભાવનગરની દીકરી લાગે છે. દીકરી જવાબ આપે છે કે હા બાપુ, છું તો ભાવનગરની. પણ દીકરી તું કેમ રડે છે? આવો હરખનો પ્રસંગ છે અને તારી આંખમાં આંસુ કેમ છે? અરે ના બાપુ, કંઈ નથી. દીવાન દીકરીને કહે છે, બેટા સાચું ના કે તો તને જગદંબાના સોગંદ છે. દીકરીએ કહ્યું કે બાપુ, 3 દિવસથી હરખથી બધાને કહેતી ફરું છું કે મારો બાપ આવવાનો છે, 1800 પાદરનો ધણી આવવાનો છે. પણ આજે આપણા બાપુએ ભાવનગરને શોભે, એક રાજાને શોભે એવો શણગાર નથી સજ્યો ને, એટલે મારી નણંદ મને મેણા મારે છે. એટલું સંભળાવતા જેમ કહેવાય કે આમ દીવાનની આંખો બદલાણી. એમ તારી નણંદ તને મેણા મારે છે? હા બાપુ, પણ તમને એક વિનંતી કરું છું કે જોજો હો મારી નણંદને કંઈ સજા ના થાય. જોજો હો મારા સાસરિયાને બાપુનો ઠપકો ના મળે. બાપુ આખી જિંદગી મારે સસરામાં રહેવાનું છે. દીવાન કહે છે, અરે બેટા, ભાવનગરનો રાજા કોઈ દી કોઈને સજા ના કરે. કાલે સવારે તારી નણંદને લઈને બાપુના ઉતારે આવજે. હા બાપુ, પણ જોજો હો મારી નણંદને કોઈ વસમાં વેણ ના કહેશો. અરે બેટા, વસમાં વેણ ભાવનગરની અમીરાતમાંથી કોઈ દી નીકળે નહીં. રાત્રે દીવાન તખ્તસિંહજીને કહે છે, બાપુ ભાવનગર રાજને સાજે એવો શણગાર કાલે તમારે કરવો પડશે. અને બાપુએ શું જવાબ આપ્યો હે? અરે દીવાન, 1800 પાદરનો ધણી છું એ તો આખું જગત જાણે છે. મને તો મુરલીધર અને માં ખોડિયારે આપેલું છે, એનો મારે ઠાઠ શું કામ કરવો જોઈએ? અરે મારી પાસે તો ઘણું છે પણ એનો દેખાડો શું કામ કરવો? તો કે ના, કાલે તમારે 1800 પાદરના રાજાને શોભે એવો ઠાઠ કરવો પડશે. રાજાને નવાઈ લાગે છે, પણ એનું કારણ શું દીવાન? તમે આજે આવી વાત કેમ કરો છો? દીવાન રાજાને વાત કરે છે કે ભાવનગરની એક દરજીની દીકરી ગાફ ગામમાં સાસરે છે. એની નણંદ એને મેણા મારે છે કે તારા બાપે 1800 પાદરના ધણીને શોભે એવો ઠાઠ નથી કર્યું. શું વાત કરો છો દીવાન? આપણી ભાવનગરની દીકરીને મેણા મારે? દીવાન, હું 1800 પાદરનો ધણી છું ને, તો 18 શેર ઘરેણા રાતોરાત તૈયાર કરાવો અને અહીંયા લાવો. 18 શેર સોનું મારે કાલે મારા અંગ ઉપર ધારણ કરવું છે.
અરે આ તો રાજાનો હુકમ હતો એટલે રાતોરાત 18 શેર ઘરેણાં તૈયાર કરાવાયા. સવારમાં તખ્તસિંહજીએ આ બધા જ ઘરેણાં તેના અંગ પર ધારણ કર્યા. દીકરી સવારે તેની નણંદને લઈને રાજાના ઉતારે આવીને દીકરી ખોળો પાથરીને બાપુને પગે લાગી. ત્યાં તો 1800 પાદરના ધણી ઊભા થઈ ગયા અને દીકરીને કહ્યું, બેટા, તારો પાથરેલો ખોળો ઘડીક લેતી નહીં. તું ભાવનગરની દીકરી એટલે મારી પણ દીકરી કહેવા બાપ. તું સાસરે આવી ત્યારે હું તને કંઈ દઈ શક્યો નથી. બેટા, તારો પાથરેલો ખોળો ઘડીક લેતી નહીં હો. હવે સાંભળજો હો, એ રાજા કે જેને મોજડીઓ કોઈ બીજા પહેરવતા હોય, જેને હજુરિયા ખમકારા કરતા હોય, એ 1800 પાદરનો ધણી આજે ઉઘાડા પગે દીકરીની સામે પગલાં માંડે છે. દીકરીને બીક લાગે છે કે આજે નક્કી કંઈક ના બનવાનું બનશે. મારી નણંદને મારશે, ગાળ દેશે, સજા આપશે. પણ ભાવનગરના રાજા કોઈ દી સજા ના કરે. અરે આ રાજા તો દીકરીના મેણાને દૂર કરવા 10 ડગલા આગળ ચાલે. અને એમ કહેવાય કે રાજાએ જે 18 શેર ઘરેણાં પહેર્યા હતા ને, એ એક પછી એક ઉતારીને દીકરીના ખોળામાં નાખવા માંડ્યા. અરે પોતાના અંગ ઉપરથી ભાવનગરના રાજા તખ્તસિંહજીએ તે દિવસે 18 શેર ઘરેણાં ઉતારીને દરજીની દીકરીને આપી દીધા અને દીકરીના સાસરિયાને બોલતા બંધ કરી દીધા. સાહેબ, આને સમર્પણ કહેવાય. આવા ત્યાગ અને સમર્પણની વાતો તો ઇતિહાસના પાને અમર છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરો તથા આવા અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.